દોસ્તો, આજની વાત એવી છે કે જેનાથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ઝટકો લાગવાનો છે. જ્યારે અમેરિકા ભારત સહિતના દેશો પર મસ્ત મોટા ટેરિફ લગાવીને દબાણ વધારી રહ્યું છે, ત્યારે ભારતે શાંતિથી પણ ખતરનાક ચાલ ચાલી છે. અને આ ચાલનું નામ છે ઇન્ડિયા યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ FTA. આ વિડીયોમાં આપણે જાણીશું ભારત EU સાથે શું ડીલ કરવા જઈ રહ્યું છે, ટ્રમ્પને કેમ મોટો ઝટકો લાગશે, ભારતને આ ડીલથી શું ફાયદા થશે, UAE અને બ્રાઝિલ સાથેની ડીલનો શું કનેક્શન છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. દોસ્તો, અમેરિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત, ચીન, યુરોપ સહિતના દેશો પર ભારે ટેરિફ લગાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે ઘણા દેશોના વેપાર સંબંધો બગડ્યા. પણ ભારતે શું કર્યું? ભારતે ઝઘડો નહીં કર્યો, બદલો નહીં લીધો, પરંતુ નવો રસ્તો શોધ્યો. ભારતે નક્કી કર્યું કે હવે આપણે માત્ર એક દેશ પર નિર્ભર નહીં રહીએ, અનેક દેશો સાથે મુક્ત વેપાર કરાર કરીશું. અને આ જ સ્ટ્રેટેજી હેઠળ UAE સાથે મોટી ડીલ, હવે બ્રાઝિલ સાથે તૈયારી, અને સૌથી મોટી વાત, યુરોપિયન સંઘ સાથે ઐતિહાસિક FTA. દોસ્તો, 27 જાન્યુઆરીના રોજ ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે મુક્ત વ્યાપાર કરારની જાહેરાત થવાની છે. યુરોપિયન સંઘ એટલે 27 દેશોનું ગ્રુપ, દુનિયાનો સૌથી મોટો માર્કેટ, હાઈ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ હબ. આ ડીલ પછી ભારતના પ્રોડક્ટ્સ EUમાં ઓછા ટેરિફ અથવા બિલકુલ ટેરિફ વગર જશે, અને EUના પ્રોડક્ટ્સ આવી જ રીતે ભારતમાં આવશે. અર્થાત બંને દેશો માટે વિન વિન ડીલ. યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને દાવોસમાં કહ્યું હતું, યુરોપિયન યુનિયન ભારત સાથે એવી ડીલ કરવા જઈ રહ્યું છે જે આજ સુધી કોઈ પણ દેશે નથી કરી. બીજી તરફ ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ ડીલને કહ્યું મધર ઓફ ઓલ ડીલ્સ. દોસ્તો, આ શબ્દો ખાલી નથી. આ ડીલ ભારતના ભવિષ્યની દિશા બદલી શકે છે. 2024-25માં ભારત EU કુલ વ્યાપાર 11.8 લાખ કરોડ એટલે કે $136.5 અબજ. આમાંથી ભારતની નિકાસ 6.59 લાખ કરોડ, EUની નિકાસ 5.28 લાખ કરોડ. પણ FTA બાદ અનુમાન છે કે વેપાર 200 થી 250 અબજ ડોલર સુધી પહોંચશે. દોસ્તો, હવે સૌથી મહત્વનો ભાગ, FTA થી ભારતને 10 મોટા ફાયદા. 1. ભારતની નિકાસ ઝડપથી વધશે. મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વૈશ્વિક માર્કેટ મળશે. મેન્યુફેક્ચરિંગ, IT, MSMEમાં લાખો નોકરીઓ ઊભી થશે. ભારતીય પ્રોફેશનલ્સને યુરોપમાં કામની વધુ તક. ભારતીય કંપનીઓ EUમાં બિઝનેસ ખોલી શકશે. ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે. અમેરિકા યુરોપ વચ્ચે તણાવમાં ભારત મોટું વિકલ્પ બનશે. ભારતીય સ્ટાર્ટઅપ્સને યુરોપમાં રોકાણનો લાભ. ભારત EU વેપાર 250 અબજ ડોલર સુધી જશે. બંને દેશોની અર્થવ્યવસ્થાને જબરદસ્ત ગતિ મળશે. દોસ્તો, આ બધું એકલા EU સુધી સીમિત નથી. તાજેતરમાં UAE સાથે ભારતે મોટી ડીલ કરી. 2032 સુધી વ્યાપાર 200 અબજ ડોલર કરવાનો લક્ષ્ય. યાદ છે ને, જ્યારે PM મોદી પ્રોટોકોલ તોડી UAEના રાષ્ટ્રપ્રમુખને એરપોર્ટ પર લેવા ગયા હતા. હવે આગળ બ્રાઝિલ સાથે પણ મોટી ડીલની તૈયારી. PM મોદી અને લુલા દા સિલ્વા વચ્ચે ચર્ચા. વેપાર, વ્યૂહાત્મક ભાગીદારી, ગ્લોબલ સાઉથ. અર્થાત હવે ભારત ગ્લોબલ પાવર તરીકે ઉભરી રહ્યું છે. દોસ્તો, જ્યારે કેટલાક દેશો ટેરિફથી ધમકી આપે છે, ત્યારે ભારત ડિપ્લોમસી અને ડીલ્સથી જવાબ આપી રહ્યું છે. ઇન્ડિયા EU ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તમને શું લાગે છે? આ ડીલ ભારત માટે કેટલી ફાયદાકારક થશે? કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, અને આવી જ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.